લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસના ઉમેદવારોને લઈને પણ મોટા સમાચાર આજે સામે આવ્યા। કેટલીક બેઠકો પર કોંગ્રેસના સંભવિત ઉમેદવારોને લઈને ભારે ચર્ચા જાગી છે। બનાસકાંઠા બેઠક પર ગેનીબેન ઠાકોર કોંગ્રેસની પહેલી પસંદ બની શકે છે, તો પાટણ બેઠક પરથી પૂર્વ સાંસદ જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની વ્યક્ત કરી છે અનિચ્છા। ત્યારે જગદીશ ઠાકોરને બદલે પૂર્વ ધારાસભ્ય ચંદનજી કે રઘુ દેસાઈને ટિકિટ મળી શકે છે। મહેસાણા બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની પસંદગી કરી શકે છે કોંગ્રેસ, તો સાબરકાંઠા બેઠક પર રાજેન્દ્રસિંહ કુંપાવત અને કમલેશ પટેલના નામની ચર્ચાએ જોર પકડ્યું છે। અમરેલી બેઠક પર ઠુમ્મર પરિવાર, પરેશ ધાનાણી અથવા પ્રતાપ દુધાતના નામોની પણ ચર્ચા છે। આણંદ લોકસભા બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીની પણ નામને લઈને શક્યતા છે। ત્યારે દાહોદ બેઠક પર ચંદ્રિકાબેન બારિયા અને હર્ષદ નીનામાના નામની પણ ચર્ચા છે। 8મી તારીખે રાહુલ ગાંધીની યાત્રા ગોધરા ખાતે પ્રવેશશે। ગોધરામાં એમની તૈયારીના ભાગરૂપે આજે હું અને પૂર્વ વિરોધ પક્ષના નેતા અર્જુનભાઈ અને અત્યારના બી ધારાસભ્ય એ બંને જણા અમે આજે તૈયારીના ભાગરૂપે અહીંયા આવ્યા છીએ અને કાર્યકરો સાથેની અમારી મિટિંગ છે અને ત્યારબાદ આખા કાર્યક્રમની રૂપરેખા અમે ઘડી કાઢીશું અને એમનું ભવ્ય સ્વાગત થાય તે માટેના તમામ પ્રયત્નો હશે। પ્રથમ યાદી ક્યારે જાહેર લોકસભા ચૂંટણી માટે? બને એટલી જલ્દી। ક્યાર સુધી અંદાજિત ચાલે છે કામકાજ એનું?